ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગુજરાતી પદ્ય 9 ભવના અબોલા. લોકગીત. લોકગીત એ લોક સાહિત્યનો પદ્ય પ્રકાર છે. લોકગીતનો કોઈ રચયિતા હોતો નથી. આવું કહેવા કરતાં એમ કહી શકાય કે લોક સમૂહ દ્વારા લોકગીતોની રચના થતી હોય છે. એટલે કે લોકોનો સમૂહ જ લોકગીતોનો રચયિતા હોય છે. માત્ર એક વ્યક્તિ નહીં, પણ અનેકોની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું લોકગીત કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વેદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે. લોકગીતોનો આપણી પાસે ખૂબ સમૃદ્ધ વારસો છે. ઝવેરચંદ મેઘાણીએ આવા લોકગીતોનું સંપાદન કરી અને રડિયાળી રાત આ આપણને આપ્યું છે, જેમાં બધા જ લોકગીતોનું એમણે સંકલન કરેલું છે. એટલે લોકગીત એ લોક સાહિત્યનો એક પદ્ય પ્રકાર છે. અને આજે આપણે આવું જ એક લોકગીત ભવના અબોલા એનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં હેતુલક્ષી પ્રશ્નમાં લોકગીત એનો પદ્ય પ્રકાર જણાવો, આવો એક પ્રશ્ન હેતુલક્ષી પૂછી શકાય. તો લોકગીત એ લોક સાહિત્યનો પદ્ય પ્રકાર છે. લોકગીતોનો રચયિતા કોણ છે? તો લોક સમૂહ એ લોકગીતોના રચયિતા છે. ભવના અબોલા આ લોકગીતમાં પતિને મનાવવા માટેના અથાગ પ્રયત્નો છતાં પણ પતિ રીઝતો નથી, માનતો નથી. માટે દુઃખથી સંતપ્ત થયેલી દીકરી એ સમણી મારફતે પિતાને સંદેશો મોકલાવે છે. પરંતુ પિતા દીકરીને ખૂબ સારી સલાહ આપે છે કે દીકરી, સુખ તો બધા માણે, સુખ તો બધા સહન કરે, પણ જે દુઃખ વેઠે, જે દુઃખને સહન કરે તે જ સહનશીલ કહેવાય. દીકરીને જે વેઠવા પડતા દુઃખો છે એ દુઃખો સામાન્ય નથી. એ વાતની પ્રતીતિ આપણને ડુંગર ન ખેડાય, સમંદર ન મપાય, પરણ્યો ન વેચાય, કરમ ન વંચાય જેવી વાતો દ્વારા વ્યક્ત થાય છે. આ લોકગીતમાં સાસરવાસમાં દીકરીને પડતા દુઃખ કેવા અસહ્ય હોય તેની વાતો કરવામાં આવી છે. અને એના દ્વારા જ ખરેખર દીકરીને પડતા દુઃખ જે અસહ્ય છે એની પ્રતીતિ દીકરી પોતાની વાત રજૂ કરીને પોતાના પિતાને કરાવે છે. અને એ પોતાની સૈયરને કહે છે કે મોરી સૈરું અબોલા ભવરિયા, મારી સૈયરો, સૈયર એટલે બેનપણી, સખી. અબોલા એટલે કે રિસાઈને બોલવું નહીં. ભવ એટલે આ જન્મારો, આ જન્મ આખો આ એમ કે. રિયા એટલે કે રહ્યા. હે સખી, મારે અબોલા તો આ જન્મારો રહ્યા, એવું પોતાની સખીને ઉદ્દેશીને કહે છે. પહેલી શરૂઆતમાં સખી સાથે વાત કરતાં કહે છે, મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કર્યા કમાડ, મોરી સૈયરું અબોલા ભવ રહ્યા. મેં તો ડુંગર કોરીને ઘર કર્યા. એટલે ડુંગર એ એટલો મોટો છે કે જેને પાર કરવો પણ મુશ્કેલ હોય છે. એટલે કે ડુંગર જેવા મોટા મોટા દુઃખો ને મેં સહન કર્યા છે, વેઠ્યા છે. અને મારું ઘર સાચવવા માટે, સંભાળવા માટે આ જે સાસરાના દુઃખો છે એને પણ સહન કર્યા છે. મેં તો કાચના કર્યા કમાડ. મેં તો કાચના એમ કે
કમાડ કર્યા છે, જેના દ્વારા નાયિકાની પોતાની જે આંતરિક વેદના છે એ વેદના વ્યક્ત થાય છે કે ઘરની બધી જ મર્યાદાને જાળવી અને પતિને મનાવવાની, એને સાચવવાની ખૂબ કોશિશ કરી, પ્રયત્નો કર્યા, છતાં પણ હવે હે સૈયરો, મારા પતિ સાથેના અબોલા જિંદગીભર સહન કરવા પડશે. એટલે પતિ સાથેના પ્રેમ સંબંધની જે એની સ્થિતિ છે એ કેવી છે? તો કે કાચના કમાડ જેવી નાજુક છે. અને એ સાચવવા માટે પણ એ સૈયરો મેં ખૂબ જ પ્રયત્ન કર્યા છે, છતાં પણ મારા અબોલા એટલે કે રિસાઈને ન બોલવું, એ મારો ભવ એટલે કે જન્મારો હંમેશને માટે રહ્યા. આગળ કહે છે, મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, મેં તો ટોપરડે ભર્યા ઓબાળ મોરી, મેં તો દૂધના આધણ મેલિયા, મેં તો ચોખલા ઓર્યા શેર મોરી સૈયરું અબોલા ભવ રહ્યા. મેં તો એમ કે અગર એટલે એક સુગંધીદાર લાકડું, ચંદન એટલે કે ચંદન, મેં આ સુગંધીદાર લાકડા ચંદનના ચૂલા કર્યા છે, એનો ચૂલો બનાવે છે. અને એ ચૂલામાં એમ કે ટોપરડે એટલે કે ટોપરું, ઓબાળ તરીકે, બળતણ તરીકે, ઓબાળ એટલે બળતણ તરીકે ભર્યું છે. આ ઓબાળ તળપદો શબ્દ છે, જે તમને તળપદા શબ્દ તરીકે પણ પૂછાય છે. અગર સુગંધીદાર એક જાતનું લાકડું શબ્દ સમૂહ માટે પૂછી શકાય. એટલે કે મેં અગર અને ચંદનના ચૂલા કર્યા અને તેમાં કોપરાથી ચૂલામાં એમ કે મેં ઓબાળ એટલે કે બળતણ ભર્યું છે, ટોપરાનું બળતણ ભર્યું છે, એમ કે ટોપરાની જે કાચલીઓ હોય એનું બળતણ ભર્યું છે. મોરી સૈયરું અબોલા ભવરિયા, એ મારી સૈયરો, સખીઓ, બેનપણીઓ, પણ તેમ છતાંય મારે અબોલા ભવ ના રહ્યા, એમ કે આ જન્મારો રહ્યા. મેં તો દૂધના આંધણ મેલિયા, મેં તો ચોખલા ઓર્યા શેર. મેં તો એમ કે ચૂલા ઉપર દૂધનું આધણ મૂક્યું છે, મેલિયા એટલે મૂક્યું છે, આધણ એટલે કે રસોઈ બનાવતા પહેલાં પાણી ગરમ કરવા માટે, જે તપાવવા માટે મૂકવામાં આવે છે તે, એટલે કે રાંધવા માટે જે પાણી ચૂલા ઉપર તપવા મૂકવામાં આવે છે તે, એને આધણ કહેવાય. આ પણ શબ્દ સમૂહ માટે પૂછાતો શબ્દ છે. એટલે કે મેં તો એમ કે દૂધના આધણ મૂક્યા છે અને એમાં મેં તો ચોખલા ઓર્યા શેર, અને એમાં મેં શેર ચોખા ઓર્યા છે મોરી સૈયર, એમ કે તેમ છતાંય મારે અબોલા તો એમ કે ભવના રહ્યા, જન્મારાના રહ્યા. એક અધ્ધર સમળી સમસમે, બેની મારો સંદેશો લઈ જા, મોરી સૈયરું અબોલા ભવ રહ્યા. એક અધ્ધર આકાશમાં, સમળી એટલે કે સમળી, સમસમે એટલે તરફડે છે, એમ કે ગભરાય છે, ફડફડે છે. જો એની પરિસ્થિતિ, સમળીની સ્થિતિ દ્વારા વ્યક્ત કરી છે કે આકાશમાં અધ્ધર સમળી પોતાની પાંખો ફેલાવી અને જાણે કે ગભરાઈ રહી છે, ફડફડી રહી છે. અહીંયા પણ એને આખા જન્મના અબોલા પતિ સાથેના થયા છે, એટલે પોતે પણ દુઃખથી એમ કે ગભરાઈ રહી છે. અને એ ગભરાતી ઉપર આકાશમાં જે સમળી ફડફડી રહી છે એને કહે છે કે બહેની મારો સંદેશો લઈ જા, હે બહેન એમ કે તું મારો સંદેશો લઈ જા. અને પછી કહે છે, મોરી સૈયરો અબોલા ભવ રહ્યા, મારી સૈયરો, મારી બહેનપણીઓ મારે અબોલા ભવ રહ્યા. કોને સંદેશો મોકલે છે દીકરી? મારા દાદાની ડેલીએ જઈ કહેજે, તમારી દીકરીને પડ્યા છે દુઃખ મોરી. જો દીકરી દાદાને સંદેશો કેવડાવે છે, સંભળીને કહે છે કે મારી દાદાની ડેલીએ જઈને તું કહેજે કે તમારી, ડેલી એટલે ખડકી, ત્યાં જઈ અને મારા દાદાને કહેજે કે તમારી દીકરીને પડ્યા છે દુઃખ, તમારી દીકરીને ખૂબ જ દુઃખ પડ્યા છે, આવો સંદેશો તું મારા દાદાની ડેલીએ જઈને કહેજે. તો દાદા દીકરીને જવાબ આપે છે, દીકરી
દુખરે હોય તો વેઠીએ, દીકરી સુખ તો વેઠે છે સૌ, મોરી સૈયરું અબોલા ભવ રહ્યા. દાદા દીકરીને ખૂબ સરસ જવાબ આપે છે સંદેશાનો કે દીકરી દુઃખ હોય તો વેઠીએ. દુઃખ જે પડે છે સાસરીમાં એ દુઃખને સહન કર. દુઃખ વેઠે તે સહનશીલ કહેવાય દીકરી. સુખ તો વેઠે છે સૌ. સુખ તો બધા જ સહન કરે છે, બધા જ વેઠે છે, બધા જ માણે છે. પણ જે દુઃખ વેઠે છે, જે દુઃખને સહન કરે છે તે જ સહનશીલ કહેવાય છે. એમ દાદા દીકરીને સમજાવે છે. ત્યારે દીકરી કહે છે, દાદા ખેતર હોય તો ખેડીએ, ઓલ્યા ડુંગર ખેડ્યા કેમ જાય. દાદા દીકરી જે છે એ દાદાને કહે છે કે દાદા ખેતર હોય તો એમાં ખેડીએ અને સુંદર મજાનો પાક બી થઈ શકે, પણ આ તો ડુંગર છે અને એ ડુંગરને કેમ ખેડી શકાય. ડુંગરને કેવી રીતે મારે ખેડવો, એના માટેના મેં ઘણા બધા પ્રયત્નો કર્યા, કોશિશ કરી. એમ કે મારા દુઃખો ડુંગર જેવા વેઠીને મારા ઘરને સાચવવાના, સંભાળવાના, પણ ખેતર હોય તો ખેડિયા તો ડુંગર છે અને ડુંગર કેમ ખેડ્યા જાય. મોરી સૈયરો એમ કે મારી બહેનપણીઓ મારે અબોલા આ ભવના રહ્યા. આગળ કહે છે દાદાને દીકરી કે દાદા કુંવોરે હોય તો તાગીએ, ઓલ્યા સમંદર ત્યાગ્યા કેમ જાય. દાદા એમ કે કૂવો હોય તો એનું માપ નીકળી શકે, એનો ત્યાગ નીકળી શકે કે ભાઈ કૂવો આટલો ઊંડો છે, એમાં આટલું પાણી છે, પણ આ તો ઓલ્યા સમંદર ત્યાગ્યા કેમ જાય. પણ સમંદર સાગર છે એને કેવી રીતે મપાય. જેમ સાગરનું માપ ન નીકળી શકે એવી રીતે આ દુઃખોનું પણ માપ નીકળી શકે એમ છે નહીં. એમ કે આગળ કહે છે દાદા ઢાંઢોરે હોય તો વેચીએ, ઓલ્યો પરણ્યો વેચો કેમ જાય. દાદા ઢાંઢો એટલે બળદ. દાદા બળદ હોય તો વેચીએ, પણ ઓલ્યો પરણ્યો વેચ્યો કેમ જાય. પણ આ તો મારો પરણ્યો છે, મારો પતિ છે, જેની સાથે મારા લગ્ન થયા છે, એને કઈ રીતે વેચાય. એમ કે એના સાથે તો મારે આ દુઃખોના પહાડો જ સહન કરવાના છે, ડુંગરા જ સહન કરવાના છે. એટલે કે દાદા બળદ હોય તો વેચીએ, ઓલ્યો પરણ્યો કેમ વેચાય. મોરી સૈયરો એમ કે મારે તો આ ભવ, આ સંસાર, આ જન્મ એમ કે મારા પતિ સાથેના અબોલા રહ્યા. બીજું દાદા કાગળ હોય તો વાંચીએ, ઓલા કરમ વાંચ્યા કેમ જાય. દાદા એમ કે આગળ કહે છે દીકરી કાગળ હોય તો વાંચીએ, કે કાગળમાં શું સુખ દુઃખની વાતો કરી છે એ વાંચી શકાય. પણ આ તો મારા કરમ, મારા નસીબ, એને કેવી રીતે વાંચી શકાય. મારા નસીબમાં આવું હશે, એને કઈ રીતે હું વાંચી શકું. એમ કે કરમ વાંચી શકાતા નથી, કાગળ હોય તો વાંચી શકાય. દાદા એમ કે ગમે તેટલા દુઃખો હોય તો સહન કરી શકાય, પણ આ પતિના જે આખા જન્મના અબોલા છે એ અબોલા હવે સહન થતા નથી. એટલે પોતાનું દુઃખ દીકરી કહે છે કે અસહ્ય છે, અને એની પ્રતીતિ આપણને દીકરીની આ વાતો દ્વારા, આ લોકગીતની અંદર દાદા અને દીકરીની વાત દ્વારા ખૂબ જ સુંદર રીતે અહીંયા વ્યક્ત કરી છે. આમ તો આ લોકગીત છે એ જો લોકોની વચ્ચે લોક પરંપરામાં ગવાતું હોય તો એનો સુંદર મજાનો ઢાળ, લય, રાગ, સૂર આપણને ભળે અને સાંભળવા મળે તો મજાની વાત બને. દાદાની સલાહ અને પુત્રીની દાદાની આગળની જે વ્યથા રજૂઆત જે શબ્દોમાં અહીંયા કરેલી છે એ ખૂબ જ નોંધપાત્ર રજૂઆત છે. આમાંથી આગળ મેં ચલાવતી વખતે કીધું એમ સમંદર, દરિયો, સમુદ્ર એ સમાનાર્થી શબ્દ છે. ચંદન એ તળપદો શબ્દ, અંગાર એ પણ તળપદો,
ઉબાળો એટલે એ પણ સમાનાર્થીમાં પૂછાતો શબ્દ છે. ઉબાળો, બળતણ. પરણ્યો શબ્દ પણ સમાનાર્થીમાં પૂછાય છે. પતિ, ધણી. કરમ, નસીબ, ભાગ્ય, આ બધા સમાનાર્થી શબ્દો છે. સ્વાધ્યાયની અંદર આપેલા એક વાક્યમાં, પછી 2-3 વાક્યોમાં જવાબ આપોના પ્રશ્નો અને સવિસ્તર ઉત્તર આપો. એમાં પોતાના પતિને મનાવવા સાસા પ્રયત્ન કરે છે, તેનું શું પરિણામ આવ્યું? આ જે પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, એ બધા જ સુંદર રીતે લખી અને તૈયાર કરશો. સાથે સાથે નિબંધ દીકરી વાલનો દરિયો, પ્રસ્તાવના, દીકરીનો જન્મ, આનંદ, ઉત્સાહ, જુદા જુદા પ્રસંગોએ એના તરફનું વાલ, પ્રેમભાવ, દીકરીના ગુણો, એની સાથેના નાતો, સંબંધ, આ બધા જ પાસાને લઈ અને સુંદર મજાનો નિબંધ દીકરી વાલનો દરિયો એ વિષય ઉપર તમે લખી અને તૈયાર કરશો.